નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે આપની જ ચેનલની અંદર, જેમાં આજે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરીક્ષાના નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના કુલ અગત્યના 55 પ્રશ્નોની આપણે ચર્ચા કરશું। આ ભાગ પહેલો છે। અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને ભાગ બીજો, ત્રીજો અને અગત્યના જે કંઈ પ્રશ્નો આપને આવે તો આપને જલ્દીથી એની નોટિફિકેશન મળી રહે। તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપને પરીક્ષામાં અમે મદદરૂપ થવાની પૂરી કોશિશ કરીશું। પહેલો પ્રશ્ન છે, કોના અધ્યક્ષ સ્થાને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની રજૂઆત થઈ? જવાબ છે ડૉક્ટર કે કસ્તુરીરંગ। બીજો પ્રશ્ન છે, કેટલા વર્ષ બાદ શિક્ષણ નીતિમાં બદલાવ લાવવાનો પ્રયત્ન થશે? જવાબ છે 34 વર્ષ। ત્રીજો પ્રશ્ન છે, એસડીજીનું પૂરું નામ શું છે? જવાબ છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ। પ્રશ્ન 4 ઉપર જઈએ તો પ્રશ્ન ચોથો છે, ક્યારે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને મંજૂરી પ્રાપ્ત થઈ? તો 29 જુલાઈ 2020 કેન્દ્રીય કેબિનેટમાં। ખાસ યાદ રાખજો, ECCEનું પૂરું નામ શું છે? અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન। પ્રશ્ન છઠ્ઠો જોઈએ, 6 વર્ષ 3 થી 8 વય જૂથને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? જવાબ છે 2 ભાગમાં। પ્રશ્ન સાતમો છે, 5 વર્ષ સુધીના બાળકોને ક્યાં મોકલવામાં આવશે? તો જવાબ છે પ્રિપેરેટરી ક્લાસમાં અથવા તો બાલવાટિકાની અંદર। આ પણ ખાસ યાદ રાખજો। આગળ વધીએ, પ્રશ્ન 8 તરફ જઈએ। આશા છે કે આ પ્રશ્નો આપને પરીક્ષાની અંદર ખૂબ મહત્ત્વના સાબિત થશે। પ્રશ્ન 8મો છે, શાળા શિક્ષણ માટે નવીન શૈક્ષણિક માળખું કયું છે? તો 5+3+3+4, જે આપ જોઈ શકો છો કે ડિટેલ પણ આપેલી છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, NPCPFCEનું પૂરું નામ શું છે? તો નેશનલ કરિક્યુલમ પેડાગોગિકલ ફ્રેમવર્ક ફોર અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશન। લાંબુ નામ છે, યાદ રાખવાનો પ્રયત્ન કરજો, કારણ કે આવા લાંબા નામ પણ પૂછાઈ શકે અને જરૂરથી આપને યાદ રહી જશે। આશા છે પરીક્ષા તમારે આપવાની છે તો યાદ પણ આપને જ રાખવું પડશે। ત્યાર પછીનો પ્રશ્ન છે, NPCPECની રચના કોના દ્વારા કરવામાં આવી? તો NCERT દ્વારા। પ્રશ્ન 11મો છે, શાળા તત્પરતા મોડ્યુલ કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે? તો એ પણ NCERT દ્વારા તૈયાર કરવામાં આવે છે। પ્રશ્ન 12મો છે, ધોરણ 1 માટેનું શાળા તત્પરતા મોડ્યુલ કેટલા માસનું હશે? તો જવાબ છે 3 માસનું। પ્રશ્ન 13મો, શાળા પરિસરને કેવું બનાવવામાં આવશે? તો જવાબ છે ડિસેબલ ફ્રેન્ડલી। શૈક્ષણિક કેલેન્ડરમાં શું ગોઠવવામાં આવશે? તો બેગલેસ ડે। આ સ્પેશિયાલિટી છે, આ તો ખાસ યાદ રાખજો, બેગલેસ ડે। વ્યાવસાયિક મૂલ્યાંકન કયા ધોરણમાં કરવામાં આવશે? તો ધોરણ 3, 5 અને 8માં। વિદ્યાર્થીઓને પ્રગતિને જાણવા માટે શાનો ઉપયોગ થશે? તો A1 બેઝડ સોફ્ટવેરનો। પ્રશ્ન 17મો, NTAનું પૂરું નામ શું છે? નેશનલ ટેસ્ટિંગ એજન્સી। પ્રશ્ન 18મો જોઈએ, સર્વગ્રાહી પ્રગતિપત્રક એટલે કયું પત્રક? તો હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ। નામ યાદ રાખજો, હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ। પ્રગતિપત્રકમાં શાનો સમાવેશ કરવામાં આવે છે? તો સ્વમૂલ્યાંકન, સહપાઠી મૂલ્યાંકન તેમજ શિક્ષક મૂલ્યાંકનનો સમાવેશ કરવામાં આવે છે। આગળ વધીએ, પ્રશ્ન 20મો જોઈએ। અગત્યના 55 પ્રશ્નો આજે જ તૈયાર કરી લેજો મિત્રો। રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા કેટલી ભાષાઓમાં ભણાવવાનો નિર્ણય થશે? 3 ભાષાઓ દ્વારા। કઈ ભાષાઓ શાળામાં વિકલ્પ તરીકે પ્રાપ્ત કરવામાં આવશે? તો તમામ ક્લાસિકલ ભાષાઓ છે અને વિકલ્પ તરીકે પ્રાપ્ત કરવામાં આવશે। SSAનું પૂરું નામ શું છે? સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટી। આવા નાના નાના ખાસ તૈયાર કરજો। SQAAFનું પૂરું નામ શું છે? તો સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એક્રિડિએશન ફ્રેમવર્ક। NAS દ્વારા શું કરવામાં આવશે? તો સમગ્ર સિસ્ટમનું હેલ્થ ચેકઅપ કરવામાં આવશે। બીએડમાં શાના દ્વારા એડમિશન આપવામાં આવશે? તો નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આપવામાં આવશે। NHERCનું પૂરું નામ શું છે? તો નેશનલ હાયર એજ્યુકેશન રેગ્યુલેટરી કાઉન્સિલ। PSSBનું પૂરું નામ શું છે? તો પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ સેટિંગ બોડી। તો આ થોડા અગત્યના પ્રશ્નો છે, જરૂર આપના ગ્રુપમાં પણ ફોરવર્ડ કરજો, જેથી દરેકને મદદરૂપ થઈ શકે।
આશા છે કે આપ આ પરીક્ષાને સરસ પાસ કરશો. 29મો પ્રશ્ન જોઈએ. કોના વચ્ચે તાદાત્મ્ય તેમજ વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો માટે સ્પેશિયલાઇઝેશન શરૂ કરવામાં આવશે? તો NCTE તથા RCI દ્વારા. SSSનું પૂરું નામ શું છે? સિંગલ સ્કૂલ સ્ટેજ. SSSમાં શિક્ષકોને કઈ તક આપવામાં આવશે? તો કેરિયર ગ્રોથ અથવા શૈક્ષણિક નેતૃત્વની તક આપવામાં આવશે. NPSTનું પૂરું નામ શું છે? તો નેશનલ પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ ફોર ટીચર્સ. વર્ષ 2022 સુધી શું તૈયાર કરવામાં આવશે? તો NPST તૈયાર કરવામાં આવશે. પ્રશ્ન 34મો જોઈએ. પ્રશ્ન 34મો. શાળામાં કોની નિમણૂક કરવામાં આવશે? તો કાઉન્સિલરની નિમણૂક કરવામાં આવશે. એસ્પિરેશનલ જિલ્લા અથવા SEG માટે વપરાશની શું તૈયારી કરવામાં આવશે? તો NVS KVSની તૈયારી કરવામાં આવશે. જેન્ડર સેન્સિટિવિટી એ અભ્યાસક્રમનો ભાગ હશે? કયો ભાગ હશે? તો એ આંતરિક ભાગ હશે. પ્રશ્ન 37. કસ્તુરબા ગાંધી વિદ્યાલયો કયા ધોરણ સુધી વિસ્તારવામાં આવશે? તો ધોરણ 12 સુધી. નેક્સ્ટ પ્રશ્ન. CWSNનું પૂરું નામ? તો ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ. ઇન્ડિયન સિંગ લેંગ્વેજ શીખવા માટે કોના દ્વારા મોડેલ તૈયાર કરવામાં આવશે? તો NIOS દ્વારા તૈયાર કરવામાં આવશે. પ્રશ્ન 40. વર્ષ 2025 સુધીમાં કેટલા વિદ્યાર્થીઓને વ્યાવસાયિક શિક્ષણ મેળવશે? તો 50% વિદ્યાર્થીઓ 2025 સુધીમાં વ્યાવસાયિક શિક્ષણ મેળવશે. પરખનું પૂરું નામ શું છે? આખું નામ જરા જોઈ લેજો. પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યૂ એન્ડ એનાલિટિકલ ઓફ નોઈંગ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. શાળાઓમાં કેવું ક્લબ સ્થાપવામાં આવશે? તો પ્રોજેક્ટ બેઝ ક્લબ સ્થાપવામાં આવશે. કયા ડિજિટલ પ્લેટફોર્મનું વિસ્તરણ કરવામાં આવશે? તો દીક્ષા અને સ્વયં. આ ખાસ યાદ રાખજો. AECSનું પૂરું નામ શું છે? એડલ્ટ એજ્યુકેશન સેન્ટર. પુખ્ત વયના માટે અધ્યયન શાનાથી કરાવવામાં આવશે? તો જવાબ છે મોબાઈલ એપ્લિકેશન, ઓનલાઈન ક્લાસીસ, કોર્સીસ અને સેટેલાઇટ TV દ્વારા કરાવવામાં આવશે. પ્રશ્ન 46. પુખ્ત વયના અભ્યાસક્રમમાં કઈ બાબતનો સમાવેશ થશે? તો પાયાની સાક્ષરતા અને ગણન, જીવનલક્ષી કૌશલ્ય, વ્યાવસાયિક કૌશલ્યનો વિકાસ અને બુનિયાદી શિક્ષણ અને નિરંતર શિક્ષણ. પ્રશ્ન 47. આંગણવાડી તેમજ પ્રાથમિક શાળા દ્વારા 1 વર્ષના પ્રાથમિક શાળાનું વિસ્તરણ કયા વર્ષથી થશે? તો જવાબ છે 2023-24થી. આ વર્ષો ખાસ યાદ રાખજો. ક્યારે 23-24માં શું થવાનું, 21-22માં શું થવાનું. ધોરણ 10 માટે નવી બોર્ડ પરીક્ષા પેટર્ન કયા વર્ષથી આવશે? તો એ પણ વર્ષ 22-23થી. ધોરણ 12 માટે નવી બોર્ડ પરીક્ષા પેટર્ન ક્યારે આવશે? તો વર્ષ 24-25થી આવશે. 1 વર્ષ પૂર્વ પ્રાથમિક શાળાનો પ્રારંભ તેમજ 3 માસનો ધોરણ માટેનો એને ક્યારે કરવામાં આવશે? તો વર્ષ 21-22થી. આંગણવાડી પ્રી સ્કૂલ કયા વર્ષના બાળકો માટે બાલવાટિકા હશે? તો જવાબ છે 5-6 વર્ષના બાળકો માટે. કયા ધોરણ સુધી માતૃભાષા, ઘરની ભાષા, સ્થાનિક ભાષાનું શિક્ષણ આપવાનું રહેશે? તો ધોરણ 5 સુધી. પ્રશ્ન 53મો જોઈએ. નવી શિક્ષણ નીતિમાં અગત્યના પ્રશ્નો છે. નેશનલ એસેસમેન્ટ સેન્ટર તરીકે કોને નક્કી કરવામાં આવ્યું છે? તો પરખને. ધોરણ 10 તેમજ 12ની બોર્ડ પરીક્ષાઓ સાથે કયા ધોરણની પરીક્ષા લેવાનું નક્કી થયું છે? તો ધોરણ 3, 5 અને 8ની. એટલે કે ધોરણ 3, 5 અને 8ને પણ બોર્ડને સમાવેશ કરવાનું નક્કી થયું છે. શિક્ષકો માટે પ્રતિવર્ષ ઓછામાં ઓછા કેટલા કલાકની સેવાકાલીન તાલીમ હશે? તો 50 કલાકની આપની તાલીમ હશે. તો આ 55 પ્રશ્નો છે. આશા છે કે આ પ્રશ્નો આપને ખૂબ અગત્યના રહેશે. ફોરવર્ડ જરૂરથી કરજો આપના ગ્રુપમાં. ભાગ બીજાની રાહ જોજો. નમસ્કાર, ધન્યવાદ.